જય માતાજી। આપણે અહીંયા 4 વર્ષથી હું પણ આવું છું। સવારમાં વર્ષો વર્ષ આપણે સ્થાપન કરે ને સવારમાં રોજ આપણે પૂજા પણ ચડાવવા આવું છું। 4 વર્ષમાં આપણે વર્ષમાં દિશામાનું વ્રત આવે એટલે 4 વર્ષમાં હું પણ અહીંયા આવી ગયો છું। હર હર મહાદેવ મિત્રો। તો આજે અમાસનો દિવસ છે ને અહીંયા દિશામાની સ્થાપના કરવાની છે આપણે। તો આજે આપણે અહીંયા આવ્યા છીએ ને ઘરે આપણે 4 વર્ષની સ્થાપના થાય છે દિશામાની અને 10 દિવસ બહેનો પૂજવા આવે છે અને રોજે રોજ આરતી કરે છે। દિશામાના વ્રત અમાસથી ચાલુ થાય છે અને આ પૂજા પણ એવું ચડાવીને રોજે રોજ અહીંયા આપણે પૂજા કરે છે બહેનો। આ બધા બહેનો આપણે અહીંયા પૂજવા આવે છે અને રોજે રોજ સત્સંગ કરે છે, માતાજીને માનતા કરે છે પણ એમની મનોકામના પૂરી થાય છે। તો આપણે રોજે રોજ અહીંયા પૂજવા આવે છે અને દિશામાને પૂજા પોસાડાવે ને રોજે રોજ આરતી કરે છે અને રોજે રોજ સત્સંગ કરે છે। બોલો દિશામાની જય, બોલો મોબાઈ માની જય। બધા બહેનો આવી ગયા છે અહીંયા અને આજે જે કાંઈ નવા દોરા લેવા હોય એ તો અહીંયા આપણે દોરા કરે છે અને આ રીતે આપણે રોજે રોજ 10 દિવસ પૂજવા આવે છે અને જે કાંઈ તમારે માનતા હોય 10 દિવસમાં અહીંયા પોગાડી જાઓ એટલે માનતા પોગી જાય અને આ રીતે અમારે રોજે રોજ બહેનો આવે છે પૂજવા અને આ રીતે અમારે સત્સંગ થાય છે રોજ અને રોજે રોજ પણ અહીંયા સેવાનું કામ કરે છે। અમાસનો દિવસ છે, અમે દિશામાના દોરા લઈએ છીએ એટલે અમારે 5 વર્ષ લગીની માનતા હતી તો 4 વર્ષ થશે, 1 વર્ષ બાકી છે। તો જેને દોરા લેવા હોય એ અહીંયા આવજો, ઉજવણું કરવું હોય એને છૂટશે, બાકી માનતા હોય 10 જમણમાં પગાર દેજો અને જે બહેનોને વ્રત લેવા હોય એ હજી બીજ લીધે આવજો, અમે સેવાનું કામ કરીએ છીએ અને બધાને હું દોરા બનાવી દઈશ અને માતાજી હવની આપણે મનની આશા હોય એ પૂરી કરે। વાંજ્યાને દીકરા આપશે, દુઃખ દૂર કરશે અને કોઢિયાને કોઢ મટાડશે અને ધન નહીં હોય એને માતાજી ધન આપશે, અન્ન આપશે, સુખ શાંતિ આપશે। બોલો દિશામાની જય। જય માતાજી। આપણે અહીંયા 4 વર્ષથી હું પણ આવું છું। સવારમાં વર્ષો વર્ષ આપણે સ્થાપન કરે ને સવારમાં રોજ અહીંયા આપણે પૂજા પણ ચડાવવા આવું છું। 4 વર્ષમાં આપણે વર્ષમાં દિશામાનું વ્રત આવે એટલે 4 વર્ષમાં હું પણ અહીંયા આવી ગયો છું અને આવતો રહીશ। તો આપણે માતાજીને પ્રાર્થના કરવી કે અમારી ચેનલ આગળ વધે અને અમે એક સેવાના કામ કર્યું છીએ તો માતાજી અમને આશીર્વાદ આપે અને અમારી ચેનલને આગળ વધારે। કાલે ફરી મળીશું આપણા વિડીયો પર। આપ સૌને હર હર મહાદેવ। તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો।